23 લાખ વિદ્યાર્થીઓનું ભવિષ્ય ફરી એકવાર જોખમાયું છે, કારણ કે નીટની જે પરીક્ષા તાજેતરમાં લેવાઈ હતી તેને રદ કરવાનો નિર્ણય લેવામાં આવ્યો છે. આનું કારણ શું છે? વારંવાર પેપર લીક થવાના સમાચાર આપણે સાંભળતા હોઈએ છીએ, પરંતુ આના મૂળમાં શું છે વગેરે પ્રશ્નો ફરી એકવાર ઊભા થયા છે. અને આ બધા પ્રશ્નો વિશે આજે ચર્ચા કરવી છે. જય હિન્દ BSI TV ન્યૂઝ પર આપની સાથે હું છું નિધિ ગઢવી. રાજ્ય કક્ષાએ કોઈ પણ પરીક્ષા, સરકારી પરીક્ષા યોજાતી હોય, કેન્દ્ર સરકારની કોઈ પણ સરકારી પરીક્ષાની ભરતી હોય અને વારંવાર પેપર લીક થયાના સમાચાર જે છે એ સમાચાર પત્રોમાં અવારનવાર છપાતા રહે છે. અને હવે આ જે પ્રશ્ન છે આપણા માટે નવાઈનો પ્રશ્ન નથી રહ્યો. આપણે વારંવાર આનાથી એટલા બધા ટેવાઈ ગયા છીએ કે આ પ્રશ્ન આપણને એટલો ગંભીર પણ નથી લાગી રહ્યો. પરંતુ તાજેતરમાં જે સમાચાર સામે આવી રહ્યા છે કે નીટની તાજેતરમાં લેવાયેલી જે પરીક્ષા છે એને રદ કરવાનો નિર્ણય લેવામાં આવ્યો છે. અને આ એક નિર્ણયથી 23 લાખ વિદ્યાર્થીઓનું ભવિષ્ય છે એના ઉપર એક પ્રશ્નાર્થ આવીને ઉભો રહી ગયો છે. વારંવાર શા માટે આવું થાય છે? સરકારી પરીક્ષાઓ જે લેવાતી હોય છે એમાં પેપર લીક થાય છે અને વિદ્યાર્થીઓ જે છે એમના ભવિષ્ય ઉપર શા માટે આ રીતે પ્રશ્નાર્થ મુકાતા રહે છે, એના વિશે આજે વિદ્યાર્થી નેતા યુવરાજસિંહ જાડેજા સાથે આપણે ચર્ચા કરવી છે. યુવરાજભાઈ, BSI TV ન્યૂઝમાં આપનું ખૂબ સ્વાગત છે. અત્યારે જે સમાચાર મળી રહ્યા છે કે નીટ 2026ની તાજેતરમાં લેવાયેલી પરીક્ષા રદ કરવામાં આવી છે, સૌથી પહેલા તો આ બાબતને લઈને, આ નિર્ણયને લઈને આપની પ્રતિક્રિયા જાણવી છે. ખાસ કરીને બેન જોવા જઈએ તો છેલ્લા ઘણા સમયથી ગુજરાત સરકાર હોય કે કેન્દ્ર સરકાર હોય, એની પરીક્ષાના પેપરો લીક થઈ રહ્યા છે. તમે કીધું ને કે બહુ હવે સહજ થઈ ગયું છે, કારણ કે આ છાસવારે ઘટ્ટી બનતા એ વર્તમાનમાં કોઈ સમાચાર જ નથી. પણ આ નીટ નું પેપર છે અને નીટમાં કેન્દ્ર સરકારની પરીક્ષા છે, NTA દ્વારા લેવાય છે, નેશનલ ટેસ્ટિંગ એજન્સી, અને ભાવિ ડોક્ટરો માટે પરીક્ષા લેવાય છે. 23,18,000 ઉમેદવારો પરીક્ષા આપી. હવે એની સામે જયારે સવાલ હોય કે આપણે કેવા ડોક્ટર પેદા કરવા માંગીએ છીએ, શું આપણે ઝોલાછાપ ડોક્ટર પેદા કરવા માંગીએ છીએ, આપણે મુનાભાઈ MBBS ડોક્ટર પેદા કરવા માંગીએ છીએ કે કોને પેદા કરવા માંગીએ છીએ, અને કઈ રીતે લેવા માંગીએ છીએ, આ એની ઉપર સવાલ છે. આ સવાલ અત્યારે ચોક્કસપણે એ તો છે જ કે આપણી જે પરીક્ષા પ્રણાલી જે છે એ પ્રણાલીમાં ઘણા બધા છીંડાઓ છે, એમાં ના જ નથી, ઘણા બધા છીંડાઓ છે. અને એ છીંડાઓનું નિરાકરણ તમે કીધું એમ કે ભાઈ શું એમ, આજે મારે ખરેખર વાત તમારી સાથે જે નિધિબેન કરવી છે ને, કદાચ આ વિડીયો કોઈ જોવે તો એને નિરાકરણ મળે. કારણ કે હું છેલ્લા ઘણા સમયથી ગુજરાત રાજ્ય સરકારના પેપર લીકેજ ઉપર કામ કરું છું. કેન્દ્રના પેપરોમાં તો ઘણી બધી જગ્યાએ NTA પરીક્ષા લે છે, સ્ટાફ સિલેક્શન પરીક્ષા લે છે, રેલવે રિક્રુટમેન્ટ બોર્ડ પરીક્ષા લે છે, IBPS પરીક્ષા લે છે. આ કેન્દ્રીયકૃત પરીક્ષાઓ બધી છે. તેની સાથે ગુજરાત રાજ્ય સરકારમાં ગૌણ સેવા છે, GPSC છે, પંચાયત છે, પોલીસ રિક્રુટમેન્ટ બોર્ડ છે, એના દ્વારા પરીક્ષાઓ લેવાય છે. 10 વર્ષ 2014 થી 2024 34 પેપર લીક થયા. એ 34 પેપર લીકેજમાં આજે તમે જોઈ આવો, એક પણ કૌભાંડી, પેપર લીકેજ માફિયા, ભ્રષ્ટાચારી, ગેરરીતિ કોઈ પણ એ જેલમાં નથી. તમે જે રીતે અત્યારે NTA ની વાત થાય, NTA દ્વારા નીટ ની વાત થાય છે, તો નીટ 2025 જોઈ લ્યો, 2019 જોઈ લ્યો, ત્યારે પણ આવી ઘટનાઓ બની છે. એ ઘટનાઓમાં FIR થયેલી હોય છતાંય કોઈ જેલમાં નથી. ગુજરાતની હોય કે કેન્દ્ર સરકારની વાત હોય, ઘણી બધી પરીક્ષાના પેપર લીક થાય છે. આ પરીક્ષાના પેપર લીક થયા પછી શું? તો કે પરીક્ષા રદ. બેન, પરીક્ષા રદ એ ક્યારેય વિકલ્પ નથી, ક્યારેય સમાધાન નથી. પરીક્ષા રદ એ ચોક્કસપણે હું આ નિર્ણયને આવકારું છું, એમાં ના નથી પાડતો, પણ પરીક્ષા રદ એ વિદ્યાર્થીઓનું માનસિક તાણ વધારે છે. કારણ કે જે વ્યક્તિએ મહેનત કરીને પરીક્ષા આપી છે, જે વ્યક્તિએ તનતોડ દિવસ રાત જાગી અને શું કહેવાય પઢાઈ કરી છે, એ લોકોની આજે મહેનત ઉપર ઘણી જગ્યાએ પ્રશ્નચિહ્ન લાગી ગયા છે. કેમ? કારણ કે હવે ભવિષ્યમાં બીજી વખત પરીક્ષા લેવાશે, તો આ બીજી વખત પરીક્ષા લેવાય તો એમાં એવી શું ખાતરી કે પરીક્ષાનું પેપર નહીં ફૂટે? કારણ કે આપણે ખાતરી દઈ જ નથી શકતા. કેમ? કારણ કે ખાતરી દેવા માટે ભૂતકાળમાં કોઈ ઉદાહરણ તો હોવું જોઈએ ને આપણી પાસે. એ ઉદાહરણ જ નથી. મેં તમને હમણાં જ કીધું કે 2014, 2024 કેન્દ્રમાં વર્તમાન સત્તાધારી પક્ષ ગુજરાતના છે, એની સરકાર છે, અને ગુજરાતમાં છેલ્લા 30 વર્ષથી ભારતીય જનતા પાર્ટીની સરકાર છે. હવે બે જગ્યાએ ડબલ એન્જિનની સરકાર હોય અને છતાંય આટલા પેપર લીક થતા હોય, તો હવે વિચારો ખોટ ક્યાં છે? ત્યારે તમે એવું વિચાર્યું બેન કે હમણાં ચૂંટણી ગઈ, ચલો
તમે જોયું હોય કે કોઈ જગ્યાએ મેન્ડેટ છે એ અગાઉ જાહેર થઈ ગયું હોય, કોઈ જગ્યાએ મેન્ડેટ કેવાય લીક થઈ ગયું હોય, કે કોઈ વ્યક્તિનું નામ લીક થઈ ગયું હોય કે આને ટિકિટ મળવાની છે, એવું કે તમે જોયું નહીં જોયું હોય? ક્યારેય તમે એવું જોયું કે સ્ટ્રોંગ રૂમ છે આપણો, એમાંથી ઈવીએમ લીક થઈ ગયા કે બીજી ત્રીજી કોઈ વાત આવી હોય? આપણે બેન ચૂંટણી છે ને, જે રાજકીય પરીક્ષા કહેવાય છે ને, એ રાજકીય પરીક્ષા બેન આપણા ગુજરાત હોય કે ભારત દેશમાં, એ રાજકીય પરીક્ષાની અંદર આપણે ફૂલ પ્રૂફ સિક્યુરિટી આપીએ છીએ. જ્યારે વિદ્યાર્થીઓની સ્પર્ધાત્મક પરીક્ષા આવે, સરકારી પરીક્ષા કે સહકારી પરીક્ષાઓ આવે, ત્યાં આપણે ઉણા ઉતરીએ છીએ, ત્યાં આપણે તકલીફ પડે છે. હવે તકલીફ ક્યાં છે હું તમને કહું. ઘણી બધી મોડસ ઓપરેન્ડી છે, સમજવા જેવી છે. કા પેપર પ્રિન્ટિંગ પ્રેસમાંથી લીક થાય, કા પેપર જે તે જગ્યાએ ડિસ્ટ્રીબ્યુશન સિસ્ટમ જેને કહેવાય, એટલે કે પેપર જ્યાંથી છપાય ત્યાંથી લઈને સ્ટ્રોંગ રૂમ સુધી જાય, એ જિલ્લાના હોય, તાલુકાના હોય, શાળાના હોય, સ્ટ્રોંગ રૂમ સુધી જાય, કાં તો ત્યાંથી લીક થાય, કા પછી જે તે પેપર સેટર હોય એના મોબાઈલમાંથી કોઈ મિત્રને મોકલવામાં આવે કે બાય મોબાઈલ બાય ટેકનોલોજીના માધ્યમથી લીક થાય. જો ઓનલાઈન પરીક્ષા હોય તો લાઈક તે ટીમ વ્યુઅર જેવા સોફ્ટવેર આવી ગયા છે. ભૂતકાળમાં ગુજરાતની જ ઉર્જા વિભાગની જુનિયર આસિસ્ટન્ટ, જુનિયર એન્જિનિયરની ભરતીઓની અંદર તમારે ખાલી કોમ્પ્યુટરની સામે બેસવાનું, જેમ અત્યારે હું તમારી સાથે વાત કરું છું એમ, પણ આખે આખું પેપર છે ને એ બોમ્બે થી સોલ્વ થઈ જતું હોય. તમારે ખાલી બસ કોમ્પ્યુટરની સામે તમે પેપર સોલ્વ કરો, જેવું નાટક કરવાનું હોય. કેમ? કારણ કે સામે કેમેરો લાગેલો હોય, કોમ્પ્યુટરની સામે ઈ તમને જોતો હોય, એટલે તમારે ખાલી આમ નાટક કરવું. આખે આખું પેપર જે છે એ બારોબાર સોલ્વ થતું હોય. એટલે વિદ્યાર્થીઓની પરીક્ષા હોય ત્યારે જ સારું પેપર લીક થઈ જાય, ખબર નથી પડતી. કેમ બેન? કોઈ દિવસ બજેટ, આપણે જેને અંદાજપત્ર કહીએ, તમે આખા ભારત દેશમાં જોઈ લો, કોઈ દિવસ તમને એવું લાગ્યું કે બજેટ લીક થયું? બજેટ લીક નહીં થાય, પેપર લીક થઈ જશે. કોઈ ભારતીય જનતા પાર્ટીના મેન્ડેટ લીક નહીં થાય, પેપર લીક થઈ જશે. હું રાજકીય આક્ષેપ નથી કરતો, પણ સમજવા જેવા આક્ષેપ કરું છું કે જે જગ્યાએ ફૂલ પ્રૂફ સિસ્ટમની જરૂર છે એ જગ્યાએ ફૂલ પ્રૂફ સિસ્ટમ નથી. આજે ફૂલ પ્રૂફ સિસ્ટમ ઉપર કામ કરવું પડશે. હું BS9 માં આજથી 1 વર્ષ પહેલા ચર્ચા કરતો હતો કે નીટના પેપરમાં મહીસાગરના લુણાવાડા ખાતેથી પેપરની અંદર ગેરરીતિની છાબરડાની ઘટનાઓ સામે આવી, તો એની પર આપનું શું કહેવાનું છે? તમારા અલગ અલગ મિત્રો જે હતા એ પ્રશ્નો પૂછતા હતા, ત્યારે હું જવાબ આપતો હતો. પણ આ છેલ્લા 6 વર્ષની અંદર સતત પેપર લીકેજની ઘટનાઓ આવે બેન, એની ઉપર કામ જ ન થાય, કોઈ જગ્યાએ દાખલારૂપ કાર્યવાહી જ ન થાય. આપણે બેન નારા કેવા આપીએ છીએ ખબર છે? કોઈ ચમરબંધીને છોડવામાં નહીં આવે. પણ કાકા, ચમરબંધી તમારી સામે જ છે, એને પકડીને જોઈ લો ને એક વખત, એને પકડીને જેલની સજા કરાવો ને, તો આ 23 લાખ વિદ્યાર્થીઓના જેને ભવિષ્ય સાથે ચેડા કર્યા ઈ કરી જ ન શકત. પણ આપણે ભૂતકાળમાં કોઈ જગ્યાએ દાખલો બેસાડ્યો જ નથી. ભૂતકાળની ઘટનામાંથી બોધપાઠ નથી લીધો, અને બોધપાઠ તો ઠીક છે, જે લોકોની ઉપર FIR થઈ એની ઉપર પણ આપણે કઈ કડક કાર્યવાહી ન કરી. 10 વર્ષથી બધું ત્યાંનું ત્યાં છે. મેં તમને કીધું ને કે 2014 થી 24 34 પેપર લીક, આજ સુધી એક પણ વ્યક્તિ જેલમાં નથી, એક પણ વ્યક્તિ એ જેલના સળિયાની પાછળ નથી. આજ બધા જે લોકો જે છે એ છૂટી ગયા છે. તમે હમણાં જોયું હશે કે જયારે સ્થાનિક સ્વરાજની ચૂંટણી હતી ત્યારે એને પદ આપવામાં આવતું હતું. અરવલ્લી બાયડના યુવા મોરચાનું પદ, સાબરકાંઠા કોષાધ્યક્ષનું પદ, તો કે કોને? તો કે પેપર લીકેજના જે માફિયા છે એ લોકોને પદ આપવામાં આવે છે. ખરેખર એની જગ્યા ક્યાં હોય? તો કે જેલના સળિયાની પાછળ. એ જેલના સળિયાની પાછળ નથી હોતા. આજે નીટ, જેને આપણે વાત કરીએ છીએ, મેડિકલ એન્ટ્રન્સ એક્ઝામ, બરાબર છે, તો મેડિકલ માટેની જે પરીક્ષા લેવાય છે, તો એ મેડિકલ એક્ઝામમાં આપણે ફૂલ પ્રૂફ સિસ્ટમ એ કાયમ નથી કરી શક્યા. આ નરવી અને કડવી વાસ્તવિકતા છે નીતિબેન. અને જો જ્યાં સુધી નહીં થાય ત્યાં સુધી આપણે બે ચર્ચા કરતા રહેશું. બોલો. અને યુવરાજભાઈ, મારે તમારા માધ્યમથી એ પણ જાણવું છે, ઘણા બધા વિદ્યાર્થીઓ સાથે તમે સંપર્કમાં હોય છો, એટલે અત્યારે આવા સમાચાર જ્યારે સામે આવે કે જે પરીક્ષાની તમે તનતોડ મહેનત કરી હતી, એ પરીક્ષા હવે રદ કરવામાં આવી છે. અલગ અલગ પરિસ્થિતિ, દરેક વિદ્યાર્થીની 23 લાખથી વધુ વિદ્યાર્થીઓએ પરીક્ષા આપી છે. દરેક વિદ્યાર્થીની અલગ અલગ પરિસ્થિતિ હોય છે, કે કોઈની આર્થિક પરિસ્થિતિ ખરાબ હોય, કોઈની માનસિક ખરાબ હોય, કોઈની શારીરિક ખરાબ હોય, અને આવી બધી પરિસ્થિતિઓમાં સંઘર્ષ કરતા કરતા માંડ પરીક્ષા સુધી એ લોકો પહોંચ્યા હોય ને અંતે આવા સમાચાર આવે કે જે પરીક્ષા તમે આપી છે એ રદ કરવામાં આવી છે. એમની પરિસ્થિતિ સર્જાતી હશે? બેન, તમે તો રાજકોટ શહેરમાં રહો છો. આજે નાના નાના ગામડા, તાલુકા, અમારા ગોંડલની બાજુમાંથી લુણીવાડાથી લઈને બીજા અલગ અલગ જે ગામડાઓ છે બેન, એ ગામડામાંથી જે બાળકના માતા પિતા છે પેટે પાટા બાંધી અને રાજકોટ હોય, અમદાવાદ હોય, ગાંધીનગર હોય કે બરોડા હોય, એવા મોટા શહેરમાં એને ભણવા મોકલતા હોય.
કે ભાઈ મારો દીકરાને સાયન્સ સ્ટ્રીમ લેવી છે, ભણી ગણીને ડોક્ટર બનવાની ઈચ્છા છે, એટલે ઈ બિચારા ખેતીએ કામ કરતા હોય, પોતાના દીકરાને મહેનત કરવા માટે એ બહારના શહેરમાં મોકલતા હોય છે, પોતાનો કાળજાનો કટકો એ બહાર જતો હોય છે અને અહીંયા તૈયારી કરતો હોય છે, હોસ્ટેલમાં રહેતો હોય, તનતોડ મહેનત કરતો હોય અને ત્યાં આ બધી જ જે પરીક્ષાઓ હોય એ સ્પર્ધાત્મક પરીક્ષા કે આ નીટ જેવી પરીક્ષાની બધી જ જગ્યાએ તૈયારી કરતા હોય. હવે બેન જયારે ખબર પડે ને કે જયારે હું પરીક્ષા આપીને આવ્યો છું, મેં પરીક્ષા આપી દીધી છે, એના 10 દિવસ પછી ખબર પડે કે ભાઈ આ પરીક્ષાનું પેપરના જે 600 માર્કના ટોટલ 720 માર્કની પરીક્ષા છે, તો કે ભાઈ 600 માર્કનું પેપર છે એ તો આખે આખું બહાર જે છે એ લાખો રૂપિયામાં વેચાતું હતું, એનો કરોડો રૂપિયામાં સોદો થઈ ગયો હતો અને આમાં ઘણી બધી જગ્યાએ ભ્રષ્ટાચાર ગેરરીતિઓ થઈ છે. ત્યારે ભાઈ ધ્રાસકો લાગે કે હારું આટલી બધી મહેનત કરી, આપણે સારો સ્કોર આવ્યો તો અને હવે આ જે પરીક્ષા જે છે એ પરીક્ષા રદ કરવાનો વારો આવ્યો છે અને પરીક્ષા રદ થાય તો આજે મહેનત કરનાર વિદ્યાર્થી હોય ને બેન, પેલા તો માનસિક તૂટી જાય. જે તનતોડ મહેનત કરતો હોય, જેને માતા પિતાની ગરીબી જોઈ, મધ્યમ વર્ગમાંથી આવતો હોય, જેને પોતાની પરિસ્થિતિ જોઈ હોય, એને ક્યાંક ને ક્યાંક પરિસ્થિતિને ધ્યાનમાં રાખી અને એવું વિચારતો હોય કે ના ભાઈ હવે ક્યાંક આપણે આગલા સ્ટેજ ઉપર એ રીતે જશું કે જેથી કરીને આપણે આપણી ઘરની પરિવારની પરિસ્થિતિ સુધારી શકીએ અને કંઈક સેવા કરી શકીએ, કારણ કે આ સેવા કરવાનું સ્ટ્રીમ છે એટલા માટે. તો આ બધી જ માનસિકતાઓ છે ને બધી ભાંગી પડે, એને કોલેપ્સ થઈ જાય. કેમ? કારણ કે ઘણું બધું વિચાર્યું, ઘણા બધા સપના જોયા, એના પરિવારે પોતે ઘણા બધા સપના જોયા હોય. આ પેપર લીક ની ઘટના સામે આવતા બધા જ સપના ઉપર પાણી ફરી વળે છે. આ પેપર લીકેજ માફિયાઓ, પેપર લીકેજ કૌભાંડિયાઓ, પેપર લીકેજ ની અંદર સંડોવાયેલા જે પણ અસામાજિક તત્વો જે છે એ લોકો તો પેપર લીક કરી નાખે, પોતાના લાગતા વળગતા મળતિયાને આપી દે છે, પણ એને કારણે જે મહેનતુ વિદ્યાર્થીઓ છે એને ભોગવવાનો વારો આવતો હોય છે. આજે ઘણા આશાસ્પદ યુવાનો હોય જે ભવિષ્યમાં વિચારતા હોય કે હું આમાં જઈશ, તો આ ડોક્ટરી સ્ટ્રીમમાં જઈ અને કહી શકાય કે મારા પરિવારનું કે મારા શહેરનું કે મારા ગુજરાતનું કે મારા ભારતનું એવું નામ રોશન કરીશ. એ બધી જ સપનાઓ સાથે બધા સપનાઓ પાણીમાં જતા રહેતા હોય, તૂટી પડતા હોય છે સપનાઓ બધા. હવે આ તકલીફ બેન એવી છે, જયારે વિદ્યાર્થી તરીકે હું પણ પરીક્ષાર્થી હતો, હું પણ પરીક્ષા આપતો હતો, વિદ્યાર્થીઓમાં અમે પણ જોયું છે બેન, જયારે પેપર લીકેજ ની ઘટના સામે આવે, પરીક્ષા રદની ઘટના સામે આવે, ત્યારે માનસિક રીતે બેન ભાંગી જવાતો. જયારે લાઇબ્રેરીમાં તૈયારી કરતા હોય ને ત્યારે માનસિક તાણ એટલો બધો આવે બેન કે આના કરતા તો નો તૈયારી કરી હોત તો સારું હતું, આના કરતા તો કદાચ બીજી કોઈ સ્ટ્રીમ પકડી લીધી હોત તો સારું હતું, આના કરતા કદાચ આપણે બીજી જગ્યાએ કોઈ પણ કોમ્પિટિટિવ એક્ઝામમાં જતા રહ્યો તો સારું હતું. એટલે આ બધા જ વિચારો આવતા હોય છે. ખરેખર આ ફૂલ પ્રૂફ સિસ્ટમ આપવાની જવાબદારી બેન સરકારની હોય છે, એજન્સીઓની હોય છે અને અધિકારીઓની હોય છે. અધિકારી હોય કે પદાધિકારી, એ પોતાની જવાબદારી યોગ્ય રીતે નિભાવતા નથી, એટલે આ પરિસ્થિતિ આવીને ઊભી છે. વર્તમાનમાં જો નીટ પેપર લીકેજની કોઈ ઘટના અથવા તો કદાચ એના જેવી બીજી અન્ય ઘટનાઓ સામે આવતી હોય ને તો એની પાછળ જવાબદાર એકમાત્ર કારણ છે એ લાપરવાહી, એ બેદરકારી, એ અધિકારીઓની અને પદાધિકારીઓની. અધિકારીઓની એટલા માટે કારણ કે એનટીએ નેશનલ ટેસ્ટિંગ એજન્સી જેવી સંસ્થાઓ, એના ઉચ્ચ અધિકારીઓ જે એજન્સીઓને કામ સોંપે છે, બેન સમજવા જેવી વાત છે. મોડસ ઓપરેન્ડીની ઉપર વાત હું કરવા જઈ રહ્યો છું. આ મારો પેપર આગળનો પ્રશ્ન એ જ્યારે જ હતો. આ પેપર જ્યારે આપણે નીકળતા હોય ત્યારે આપણે એ કોઈ પ્રિન્ટિંગ પ્રેસને કામ સોંપતા હોય. તમે પણ જોયું હોય છે, કોઈ પ્રિન્ટિંગ પ્રેસમાં પેપર છપાવવા જાય, એ પેપર છપાય પછી સ્ટ્રોંગ રૂમમાંથી જિલ્લા, તાલુકા, શાળા, એ શાળા સુધી જાય, પેપર સેન્ટર સુધી જાય અને પેપર સેન્ટરના માધ્યમથી પાછું પરીક્ષા એજન્સી સુધી જાય. એટલે કે ડિસ્ટ્રીબ્યુશન સિસ્ટમ હોય, આખી ચેઇન સિસ્ટમ હોય. હવે એ સિસ્ટમમાં પેપર સેટર, પેપર એટલે કે જ્યાંથી આઉટ થાય છે, એટલે કે પેપરનું પ્રિન્ટ થાય છે, તે પેપર એજન્સી જ્યાંથી ડિસ્ટ્રીબ્યુશન કરાવે છે એજન્સીઓ, આ બધી જ પ્રાઇવેટ છે, ખાનગી છે. તમામ 2018 લોકરક્ષક દળ ગુજરાત સરકારનું પેપર ઉત્તરાખંડથી ફૂટ્યું. કેમ? કારણ કે 2018માં ઉત્તરાખંડમાં જે પ્રિન્ટિંગ પ્રેસ હતી, એ પ્રિન્ટિંગ પ્રેસના એક માણસે પેપર ફોડ્યું, આવું કહી અને પરીક્ષા રદ કરી. 2022 હેડ ક્લાર્કનું પેપર ફૂટ્યું તો કે ભાઈ અમદાવાદની જે સૂર્ય ઓફસેટ કરીને જે સંસ્થા હતી ત્યાં પેપર છાપવા આપ્યું, ત્યાંથી પેપર ફૂટ્યું. 2023 જુનિયર ક્લાર્કનું પેપર ફૂટ્યું. કેમ? પ્રિન્ટિંગ પ્રેસમાં આપવા આવ્યું અને વચ્ચેની ચેનમાંથી ડિસ્ટ્રીબ્યુશન સિસ્ટમમાંથી પેપર લીક થયું અને પેપર ફૂટ્યું. આ પેપર નથી ફૂટતું, આ વિદ્યાર્થીનું નસીબ ફૂટે છે. આ એને માતા પિતાએ જોયેલા સપનાઓની આકાંક્ષાઓનું તૂટવું છે. આ પેપર ફૂટવું એ ઘણી બધી આકાંક્ષાઓ, ઘણા બધા સપના, ઘણું બધું છે એના તૂટવા બરાબર છે આ બધું. કારણ કે પેપર ફૂટે છે ત્યારે જ્યારે આ સરકાર ફૂટેલી હોય, આ તંત્ર ફૂટેલું હોય, આ અધિકારીઓ ફૂટેલા હોય, ત્યારે જ પેપર ફૂટતું હોય છે. પેપર બેન એમને નથી ફૂટતું, પેપર ફોડવામાં આવે છે.
અને ઈ જાણી જોઈને પોતાના લાગતા વળગતા મળતિયા લોકોને પેપર આપી અને પાછલા બારણેથી ઘુસાડવાનું સુનિયોજિત ષડયંત્ર છે, સુનિયોજિત કાવતરું. હજી કહું છું, પેપર અત્યારે પણ એવું કહેવામાં આવશે તમને કે નીટનું પેપર હતું, પ્રિન્ટિંગ પ્રેસમાંથી ફલાણા ભાઈ હતા એના દ્વારા આવ્યું, અથવા તો પેપર સેટર જેને આપણે મોડલ પેપર તૈયાર કરીએ એ મોડલ પેપરમાંથી અમુક પ્રશ્નો બહાર રહી ગયા ને એ પેપર જે છે એ અમુક વિદ્યાર્થીઓ પાસે ગયું ને ફૂટી ગયું. બેન, આમાં જ્યારે યાદ રાખજો, સીબીઆઈ તપાસ કરે કે કદાચ ઈડી તપાસ કરે કે જેને જે કરવું એ કરે, છેલ્લે જ્યારે તપાસ આવશે ને ત્યારે એવું કહેવામાં આવશે કે ભાઈ એક નાનો કર્મચારી હતો અને એ કર્મચારીના માધ્યમથી આ પેપર ફૂટ્યું. તમે જોઈ લેજો, નાનો કર્મચારી જ જવાબદાર નીકળશે આમાં. આમાં મોટા કર્મચારી પર ક્યારેય શકંજો જ નહીં કસવામાં આવે. જે એસી ચેમ્બરમાં બેસીને બધા જ નિર્ણયો લે છે ને એની ઉપર ક્યારેય કોઈ આંચ નહીં આવે. આમાં આંચ આવશે ને તો એક જ વ્યક્તિ ઉપર, એ નાનો કર્મચારી હશે જે સાવ નાનું ગમતું લેબર વર્ક જેને હોય ને ઈ કરતો હોય છે, જેને કદાચ વાંચતા લખતા નહીં આવડતું હોય એ વ્યક્તિએ પેપર ફોડ્યું છે એવું છેલ્લે સાબિત કરી દેવામાં આવશે. મને આવી ભૂતકાળની અનેક ઘટનાઓ યાદ છે જ્યારે નાના કર્મચારીને ફસાવી દેવામાં આવ્યો હોય અને ક્યાંક ને ક્યાંક પોતાના વગદાર વ્યક્તિઓ જે છે એને બચાવી લેવામાં આવ્યા હોય. આવી ઘણી બધી ઘટનાઓ એ ભૂતકાળમાં ગુજરાત હોય, કેન્દ્રમાં હોય, એ મેં જોયેલી છે. હમણાં જ આજથી 2 મહિના પહેલા સ્ટાફ સિલેક્શન નું પેપર હતું બેન, સીજીએલ કે સીએચએસએલ ની પરીક્ષાનું, એ પેપરની પરીક્ષાનું પેપર એ ફૂટ્યું હતું. આરઆરબી હોય, રેલવે રિક્રુટમેન્ટ બોર્ડ જે છે, ત્યારબાદ એનટીએ જેવી પરીક્ષાઓ છે, એનટીએ જેવી એજન્સીઓ છે, આઈબીપીએસ જેવી એજન્સીઓ છે, એના પેપર લીક થવા લાગ્યા. બેન, આપણે અહીંયા સરકારી પ્રિન્ટિંગ પ્રેસ છે પણ સરકારને સરકારી પ્રિન્ટિંગ પ્રેસ ઉપર ભરોસો નથી અને સરકારને પોતાની પ્રિન્ટિંગ પ્રેસ ઉપર ભરોસો નથી એટલે એ શું કરે, પ્રાઇવેટ પ્રિન્ટિંગ પ્રેસને કોન્ટ્રાક્ટ આપે, પ્રાઇવેટ એજન્સીને કોન્ટ્રાક્ટ આપે. હું ફરી આવું છું એ વાત ઉપર કે બેન, આ પેપર લીકેજ જે પણ થઈ રહ્યા છે ને એમાં તમે જોઈ લેજો, બધી જ જગ્યાએ પ્રાઇવેટ એજન્સી છે. પેપર સેટ કરવા માટે, પેપર છપાવવા માટે, પેપર ડિસ્ટ્રીબ્યુશન માટે, પેપર જે તે સંસ્થા સુધી પહોંચે ત્યાં સુધી, પેપર રિટર્ન જ્યારે સંસ્થા સુધી પહોંચે ત્યાં સુધી, એને પછી પેપર ચેકિંગ કહેવાય. તો પેપર ચેકિંગ માટે પણ પ્રાઇવેટ એજન્સી, બધી જ જગ્યાએ પ્રાઇવેટ એજન્સી છે. ખાલી મોહરું છે ને ઈ સરકારી એજન્સી નું લગાડી દીધું હશે કે અમે સરકારી એજન્સી કામ કરીએ છીએ, પણ સરકારી એજન્સી પ્રાઇવેટ એજન્સીઓને કોન્ટ્રાક્ટ આપી 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 અને આ કામ કરાવતી હોય છે. અને પ્રાઇવેટ એજન્સી વાળા બેન કેવા હોય ખબર છે? આજે 2 લાખ મળતા હોય, 5 લાખ મળતા હોય એટલે કદાચ એને કોઈ એકાઉન્ટેબિલિટી ન હોય, એને કોઈ રિસ્પોન્સિબિલિટી ન હોય, એકાઉન્ટેબિલિટી જવાબદારી આવતી જ નથી, જવાબદારી બનતી જ નથી, તો એ કોઈ ચિંતાનો વિષય નથી. આમાં એક નાનો કર્મચારી બેન ફસાવી ગયો, કદાચ માની લો કે નાનો કર્મચારી ફસાઈ ગયો તો થશે, હું તમને કહી દઉં કે એ વ્યક્તિ સસ્પેન્ડ કરી દેશે કે એ વ્યક્તિ નોકરીમાંથી કાઢી મૂકશે. પણ હવે જેને 2 કરોડ રૂપિયાનો સોદો કરીને કદાચ 2 મહિનાની ને 2 વર્ષની જેલ કરો તો ફેર શું પડવાનો? તકલીફ ત્યાં છે આપણે પ્રાઇવેટ એજન્સીઓની. જી બેન. યુવરાજ, અહીંયાથી 2 પ્રશ્નો ઉભા થાય છે. સૌથી પહેલા તો તમે વાત કરી, આટલા બધા ઉદાહરણો આપ્યા કે મોટા ભાગના જેટલા પણ પેપર ફૂટ્યા છે બધામાં જે ખાનગી એજન્સી છે એને કોન્ટ્રાક્ટ આપી દેવામાં આવે છે અને પછી ત્યાંથી પેપર ફૂટે છે. તો આ જાહેર માધ્યમો ઉપરથી આટલી બધી ચર્ચાઓ છતાં વારંવાર શા માટે ખાનગી એજન્સીઓને જ કોન્ટ્રાક્ટ આપવામાં આવે છે? એની ઉપર કોઈ પગલા શા માટે લેવામાં નથી આવતા? તમે રાજકોટના છો, રાજકોટની આરએમસી, રાજકોટ મ્યુનિસિપલ કોર્પોરેશન ની જે પણ કોન્ટ્રાક્ટ એજન્સીઓ છે એ કોની છે જરાક જોઈ અને કેટલા લોકો કામ કરે છે જોઈ લેજો. તમે આજે મામલતદાર કચેરીમાં જજો, ત્યાં કોન્ટ્રાક્ટ એજન્સીની અંદર ભાવનગરની જે એજન્સી કામ કરે છે એ અત્યારના આપણા મંત્રી ભાવનગરના જે છે એના જ હગાવાલાની હશે અને રાજકોટની અંદર એને કામ સોંપવામાં આવતું હશે, જે મેઇન સપ્લાયર નું કામ કરતા હશે, માણસો પહોંચાડવાનું કામ કરતા હશે. કાગળ ઉપર જે 100 માણસો કામ કરતા હશે, 15 માણસો, એ 15 માણસોમાં પગાર હશે 30,000, હાથમાં આપવામાં આવતો હશે 15,000, ચોપડે 30,000 બોલે, હાથમાં 15,000 આપે, ન ગ્રેચ્યુટી, ન ટીએ, ન ડીએ, ન પેન્શન કે ના બીજી ત્રીજી કોઈ સેવા. આ એજન્સી આવી ને એટલા માટે હું તમને વાત કરું છું. આપણે ગુજરાત હોય કે કેન્દ્ર સરકાર હોય કે સચિવાલયની જે એજન્સીઓ જે અત્યારે વર્તમાનની અંદર કામ કરે છે તે પણ, એ પણ ગુજરાતના જ વર્તમાન ભાવનગરના સૌથી મોટા જે મંત્રી છે એની પોતાની છે. એટલે આ એજન્સીઓ છે ને એ મંત્રીઓના લાગતા ઓળખતાની છે ને ક્યાં તકલીફ છે. આ નિષ્પક્ષ એજન્સીઓ નથી જેની અંદર તમે કયો કે કામ સોંપ્યું. ચલો હું તમને કહું કે ગાંધીનગર હોય,
ભાવનગર હોય, સરકારી પ્રેસ આવેલી છે, સરકારી પ્રેસ. એ સરકારી પ્રેસ ની અંદર આપણે પ્રિન્ટિંગ પ્રેસ છે, છતાંય પેપર આપણે સરકારી પ્રિન્ટિંગ પ્રેસમાં નથી આપતા. આપણે ક્યાં આપી? પ્રાઇવેટ વાળાને. કેમ? તો કે પ્રાઇવેટ વાળો છે એ સગા ઓલા જે નેતા છે એના સગો છે, એનો વાલો છે, એનો દવલો છે, એટલે ત્યાં આપીએ છીએ. ઈ થોડાક પૈસા કમાવા માટે કોઈને 5 લાખના, કોઈને 10 લાખના, કોઈને 50 લાખમાં પેપર વેચી મારે છે અને પોતાનો બીજો ત્રીજો ખર્ચો કાઢી લે છે. હવે આ એજન્સીઓ છે ને, એજન્સીઓ જેટલી પણ ગુજરાતમાં હોય કે કેન્દ્રમાં હોય, પેપર સેટરની એજન્સીઓ, પેપર ચેકરની એજન્સીઓ, ડિસ્ટ્રીબ્યુશન સિસ્ટમની એજન્સીઓ કે XYZ એજન્સીઓ, એ બધી જ એજન્સીઓના માલિક જોઈ લો. એ બધી જ હું તો નામ જોગ બધાને જાણું છું. એવું નથી કે આ ડિસ્ટ્રીબ્યુશન સિસ્ટમની અંદર 6 એજન્સીઓ કામ કરે છે. નીટનું પેપર અહીંયા સુધી એટલે કે ગુજરાત સુધી પહોંચે, એમાં ક્લાસરૂમ સુધી પહોંચે, ત્યાં સુધી મેં બધી જ એજન્સીઓ મને નામ ખબર છે. બધી જ એજન્સી એ નેતાઓના વાલા દેવલાની છે. આજે બેન નીટનું પેપર ફૂટે છે, આજે એને છાવરના લોકો કેટલા બધા છે. ભૂતકાળમાં મહીસાગર લુણાવાડા ગામ એની અંદર ગઈ નીટની પરીક્ષાનું પેપરની અંદર ગેરરીતિ ગોબાચારી સામે આવી. બરાબર, છબરડો સામે આવ્યો. એક ગાડીમાંથી 10 લાખ રૂપિયા રોકડા, વોટ્સઅપની ચેટ, ત્યારબાદ જે 720 માર્કનું જે પેપર હતું એ પેપરના તમામ પ્રશ્નો થયેલા સોલ્વ થયેલા એ વિદ્યાર્થીઓને જલારામ કરીને કઈ સ્કૂલ હતી ત્યાં સુધી પહોંચાડવામાં આવ્યા. ઉપર બેઠેલો વ્યક્તિ બધા સોલ્વ કર્યા અને ત્યાં સુધી પહોંચ્યા. આજ દિન સુધી શું કાર્યવાહી થઈ? 2022 ઉપર 2023 જુનિયર ક્લાર્ક તલાટીનું પેપર, હસમુખ પટેલ અધ્યક્ષ, હસમુખ પટેલ આઈપીએસ, હસમુખ પટેલ અધ્યક્ષ, અને એ જ સમયમાં જુનિયર ક્લાર્કનું પેપર ફૂટ્યું. 1800 પદ માટે 18 લાખ ઉમેદવાર પરીક્ષા આપતા હતા. કેટલા? ગુજરાતના, હો, બહારના નહીં, ગુજરાતના 18 લાખ ઉમેદવાર પરીક્ષા આપતા હતા. પેપર ફૂટ્યું. શું કરી લીધું? કયો વ્યક્તિ જેલમાં છે? એકેય નહીં. તલાટીનું પેપર ફૂટ્યું, હેડ ક્લાર્કનું પેપર ફૂટ્યું. વિકાસ સહાય અધ્યક્ષ કોણ? જેને અત્યારે પ્રમાણિકતાના ઉદાહરણ આપવામાં બહુ પ્રમાણિક છે, બહુ નિષ્ઠાવાન છે, જેને બણગા ફૂંકાય છે, એ વ્યક્તિ અધ્યક્ષ. ભરતી બોર્ડના લોકરક્ષક દળના એ અધ્યક્ષ, અને એની અધ્યક્ષતામાં લેવાયેલું લોકરક્ષક દળનું પેપર ઉત્તરાખંડની પ્રિન્ટિંગ પ્રેસમાંથી ફૂટ્યું અને અહીંયા સુધી એટલે કે ગુજરાત સુધી પહોંચ્યું, ઘણા બધા વિદ્યાર્થીઓ સુધી પહોંચ્યું. આપણે શું કરી લીધું? એ જે આરોપીઓ હતા, એ જે કૌભાંડીઓ હતા, એ જે પેપર લીકેજના માફિયા હતા, એ આજે ક્યાં છે? તો કે અરવલ્લી બાયડની અંદર એ લોકો ખુલ્લા રખડે છે. અત્યારે પણ એ ભારતીય જનતા પાર્ટીનો હોદ્દો ધરાવી અને એના પત્ની, બરાબર છે, એ જિલ્લા પંચાયત જીતી ગયા. આપણે શું કરી લીધું? મને સમજાવો. હું રાજકીય આક્ષેપ નથી કરતો, પણ હું સિસ્ટમ સમજાવું છું કે આપણે કરીએ છીએ શું, કે જે વ્યક્તિએ જેવડો ભ્રષ્ટાચાર કર્યો એને એવડું પદ આપીએ છીએ. ખરેખર એને જેલના સળિયા દેખાડવાના હોય, પરંતુ આપણે એને છાવરી અને ક્યાંક ને ક્યાંક જે સિસ્ટમમાં સેટ કરી દઈએ છીએ. આજે 23 લાખ વિદ્યાર્થીઓ સાથે જેને દ્રોહ કર્યો છે, 23 લાખ વિદ્યાર્થીઓના ભવિષ્ય સાથે જેને ચેડા કર્યા છે, 23 લાખ વિદ્યાર્થીઓ હતા એના અરમાનો, એના સપનાઓને પેપર લીકેજના માધ્યમથી તોડ્યા છે. એનું આપણે શું કરી લેશું? મને સમજાવો. તમે સીબીઆઈ લાવો, ઈડી લાવો, સીઆઈડી લાવો, જેને લાવી એને લાવો. ચલો હું તને કહું પેપર લીકેજના માફિયાઓ હશે, પણ આપણે કરી શું શકીશું એનું? એ આજ ને તો કાલ વધીને 6 મહિના પછી અથવા તો 6 દિવસ પછી તમે આ મુદ્દાની ચર્ચા નહીં કરતા કે હું નહીં કરતો હોય, અને આપણે ભૂલી જશું આ મુદ્દાને. બેન, ભૂતકાળમાં મેં તમને એટલા માટે આંકડો ગણાવ્યો કે 2014 થી 2024 34 પેપર લીક થયા. આ આંકડો એટલા માટે છે કારણ કે એક પણ જગ્યાએ નક્કર કાર્યવાહી ન થઈ. બાકી નીતિબેન, એક વાર થાય ને તો ભૂલ હોય, 2 વખત થાય ને તો આપણે સમજી શકાય ચલો કઈ વાંધો નહીં, કદાચ ક્યાંક રહી ગયું હશે. પણ વારંવાર અને એક મોટો સોપરેન્ડી આ ટેવ પડી ગઈ છે. આ દાનતની ખોટ છે. આ દાનતમાં આવી ગયું છે. અત્યારે કદાચ તમે નીટની વાત કરો છો, 1 મહિના પછી તમે બીજા પેપરની વાત કરતા હશો. કેમ? કારણ કે દાનત થઈ ગઈ છે એવી. બેન, દાનત છે ને ખોરા ટોપરા જેવી થઈ ગઈ છે. તકલીફ ત્યાં છે મૂળ, જો સમજી શકાય ને તો. બાકી એક પેપર ફૂટે ને આપણે એ સિસ્ટમનો સુધાર લઈ. બેન, તમારા ઘરમાં પાઇપલાઇન હશે પાણીની, બરાબર? એ પાણીની પાઇપલાઇનમાં કોઈ જગ્યાએ છીંડું હોય ને, બરાબર, જ્યાંથી પાણી લીક થતું હોય, તો તમે ઘરે જઈને હું છીંડું જોશો કે હા ભાઈ પાણી લીક થાય છે, કે બીજું છીંડું પડવાની રાહ જોશો, ત્રીજું છીંડે પડવાની રાહ જોશો? તમે એક છીંડું પડ્યું તો એને હાંસશો, એને ગમે એમ કરીને પ્લાસ્ટર કરશો તો પાઇપલાઇન બદલી નાખશો, કઈ પણ તમે એવું કરશો કે પાણી છે ને બહાર લીક ન થાય. બેન, પેપરનું એવું જ છે. પેપરની જે સિસ્ટમ છે ને બેન, પેપરની સિસ્ટમમાં જ્યાં લીકેજ હોય, જ્યાં લૂપહોલ્સ હોય, જ્યાં છીંડા હોય, એ છીંડાને હાંધવાના હોય.
અમે તો અવારનવાર કહીએ છીએ કે આટલા છીંડા છે, પણ કોઈ હાંધતું જ નથી, તો કરવાનું શું? આ નિરાકરણ ઉપર વાત કરીએ છીએ. આજે આ જે વાત છે ને, એ વાત સોલ્યુશન ઉપર થઈ રહી છે કે સમાધાન શું, ભવિષ્યમાં આની પર ચર્ચા ન કરવી પડે એના માટે સમાધાન શું? તો કે ભૂતકાળમાં જેટલા છીંડા હતા, જેટલી પણ પેપર લીકેજ ની અંદર પાઇપલાઇનમાં જ્યાં જ્યાં જે મોડસ ઓપરેન્ડીઓ દ્વારા જે છીંડાઓ પડ્યા, એ છીંડાઓને અત્યારની આઈબી, અત્યારની ઈડી, અત્યારની સીબીઆઈ એ બધી જગ્યાએ છીંડાઓને પૂરી દે. અત્યારે જે રીતે આઈબી નો ઉપયોગ આ ચૂંટણીઓમાં કરે છે, એ જ આઈબી નો ઉપયોગ પેપર લીકેજ ના માફિયાઓ સામે કરો. જે આઈબી નો ઉપયોગ અથવા તો જે સિક્યોરિટી નો ઉપયોગ, ચલો ને સારો શબ્દ વાપરું, જે સિક્યુરિટી નો ઉપયોગ આપણે સ્ટ્રોંગ રૂમમાં ઈવીએમ હાચવવા માટે કરીએ છીએ, એ ઈવીએમ જે રીતે હાચવીએ છીએ, એ જ ઈવીએમ ની જેમ પેપર ને હાચવો ને. આજે જે સ્ટ્રોંગ રૂમમાં પેપર હોય ત્યાં બહાર સિક્યુરિટી ગોઠવી દો, કોઈ અંદર નો જવો જોઈએ, કોઈ બહાર નો આવવો જોઈએ, ત્યાં સીસીટીવી હોવા જોઈએ, કોઈ અંદર જાય તો ખબર પડે, કોઈ બહાર જાય તો ખબર પડે, બધી સિક્યુરિટી હોવી જોઈએ. કેમ નથી? યુવરાજભાઈ, તમે સિક્યોરિટીની વાત કરી. જ્યારે પરીક્ષા આપવા માટે પરીક્ષાર્થી પરીક્ષા કેન્દ્રમાં અંદર જતા હોય છે, તો ત્યાં બારે જે સિક્યોરિટી હોય છે, નીટની જ પરીક્ષામાં હમણાં આપણે તાજું જ ઉદાહરણ જોયું કે સુરતમાંથી કિસ્સો સામે આવ્યો હતો કે દીકરી પરીક્ષા આપવા જઈ રહી હતી અને એની કંઠી ઉતરાવવામાં આવી અને પછી એમના પિતાજીને માઠું લાગી ગયું, પરંતુ ત્યાં જે હોબાળો થયો હતો, તો ત્યાં આટલી સિક્યોરિટી હોય છે, પણ જ્યાં પેપર સાચવવાના હોય છે ત્યાં સિક્યોરિટી નથી જોવા મળતી. બેન, આપણી પાસે બે હોય. મારે બાહ્ય દેખાવું છે કે મારે અંદરથી ખરેખર શુદ્ધ થવું છે. ઇન્ટરનલી ચેન્જ અને આઉટ, બરાબર, આ બંને જગ્યાએ ચેન્જ હોય. હવે જે થાય છે ને એ દેખાડો થાય છે. ક્યાં? તો કે વિદ્યાર્થી જ્યારે પરીક્ષા સેન્ટર સુધી પહોંચે ત્યાં આપણે દેખાડો એવો કરીએ છીએ, જો અહીંયા સિક્યુરિટી છે. વિદ્યાર્થી ધારો કે જેલમાં આવી ગયો, એ રીતે આપણે એને વર્તન કરીએ છીએ કે હવે ભાઈ તને પૂરી દીધો, તું બહાર નો નીકળી શકે. હવે એની પર ચાર સિક્યુરિટી હોય, બધું જ જોતા હોય, ત્યાં આપણે સિક્યુરિટી આપી છે. વાસ્તવિક રીતે જેને ઇન્ટરનલ ચેન્જ કહેવાય, જે ખરેખર ડિસ્ટ્રીબ્યુશન સિસ્ટમ થી લઈ પેપર ચેકિંગ થી લઈ પેપર સેટર થી લઈને બધી જે સિસ્ટમો છે, જેને ઇન્ટરનલ કહેવાય, એ ઇન્ટરનલ ચેન્જમાં આપણે ક્યાં ચેન્જ લાવીએ છીએ, ત્યાં કઈ રીતે બદલાવ લાવીએ છીએ, એ જોવાનું છે. આપણે બાહ્ય દેખાવ કરીએ છીએ કે ભાઈ ચલો તમારી કંઠી ઉતરાઈ દઈ. તમે તો બેન ખાલી કંઠીની વાત કરી, હું તમને કહું, હમણાં જ આરઆરબી, એનટીપીસી, આઈબીપીએસ અને આવી બધી પરીક્ષાના સેન્ટરો રાજકોટ અને અમદાવાદમાં હતા. તો બેન ત્યાં છે ને, જે મહિલા ઉમેદવાર કહી શકાય કે ચુન્ની પહેરીને આવી હોય કે ચુંદડી પહેરીને આવી હોય ને, તો ચુંદડી ઉતરાવી દેતા હતા, ચંપલે ઉતરાવી દે, અને તમામ પ્રકારના બોડી પાર્ટ જે છે એ ચેક કરીને અંદર મોકલવામાં આવે. હું ના નથી પાડતો કે ન કરવા જોઈએ, કરવા જોઈએ, ચલો કોઈ મને નથી, કોઈ ઇસ્યુ નથી, પણ તમે એટલું સાવચેતી કે ત્યાં તકેદારી રાખો છો, એટલી જ તકેદારી પેપરમાં રાખો ને બેન. એ જ પેપર આખે આખું ઓનલાઈન સિસ્ટમેટિક સ્કેમ. કઈ રીતે ખબર છે? તમારે ફક્ત કોમ્પ્યુટરની સામે બેસવાનું, તમારે પરીક્ષા આપો છો એવો દોડ કરવાનો, અને સામે તમારો કેમેરો હોય એટલા માટે તમે દોડ કરો એટલે તમને દેખાય કે ભાઈ હું પેપરનો આન્સર ફિલઅપ કરું છું. પણ એક ટીમ વ્યુઅર જેવો સોફ્ટવેર હોય, આખે આખું તમારું પેપર એ બોમ્બે પહોંચી જાય, બોમ્બે થી તમારા તમામ પ્રશ્નોના જવાબ ત્યાં લખાઈ જાય, અને આખે આખું પેપર ફિલઅપ થઈ અને પછી તમારા કહી શકાય કે લોગિનમાં આવે અને તમારે લોગ આઉટ કરી દેવાનું યુઝર નેમ આઈડી પાસવર્ડ નાખીને. આવું થાય છે બેન. આટલા બધા પ્રશ્નો છે યુવરાજભાઈ. તપાસ હવે સીબીઆઈ ને સોંપવામાં આવી છે, પણ અગાઉ જે રીતે તમે વાત કરી કે અત્યાર સુધી જેટલા પણ કિસ્સાઓ બન્યા છે એમાં માત્ર નાના જે માછલાઓ છે એ પકડાય છે અને મોટા મગરમચ્છો બચી જાય છે. શું લાગે છે આ વખતે સીબીઆઈ ની તપાસમાં એ માછલાઓ ની સાથે મગરમચ્છો પકડાશે કે પછી આ ઝાડ માત્ર માછલાઓ માટે જ છે? આ ઝાડ માત્ર ને માત્ર માછલાઓ માટે છે. પોતાના જો બેન પરીક્ષા રદ અને તપાસ એજન્સી એટલે તરકટ. તપાસ એજન્સી એટલે પોતાના વાલા દવડા મળતિયાને કઈ રીતે બચાવવા, એના માટેનું સુનિયોજિત નાટક. અને તપાસ એજન્સી એટલે ભીનું સંકેલો સમિતિ, બીજું કશું જ નહીં. તપાસ એજન્સી એટલે કે પોતાની જાતિનો છે, પોતાની જ્ઞાતિનો છે, પોતાના સમાજનો છે, પોતાના ધર્મનો છે, પોતાની પાર્ટીનો છે, એમ કરી અને બચાવવા માટેનું એક સારું એવું આયોજન. સુનિયોજિત કાવતરાના ભાગરૂપે બચાવી લેવાનો. તપાસ એજન્સી તો શું તપાસ કરશે એ તમે બધા, તો હું તો જાણું છું સારી રીતે, તમે બધા જાણતા જ હશો, કારણ કે તમે ઘણા સમયથી મીડિયાની અંદર કામ કરો છો. તો આ જે તપાસ એજન્સીઓ છે, એ તપાસ એજન્સીઓ હવે ફક્ત દેખાડો કરશે, ફક્ત આમલી પીલી દેખાડશે,
કે જો ફલાણા એક બે એવી તમને વિઝ્યુઅલ આવશે કે માંથી એક આરોપીને લાવીએ છે, માંથી એક આરોપીને લાવીએ છે, આટલા પૈસા લાવીએ છે, ઓલું લાવીએ છે, એવું બધું દેખાડશે. પણ વાસ્તવિક રીતે જ્યારે તપાસ એજન્સીએ ખરેખર જે તપાસ કરવાની હોય અને A to Z એટલે કે પહેલાથી લઈને છેલ્લા વ્યક્તિ સુધી પહોંચવાની હોય, એની હાયરકી જ્યાંથી છે ત્યાંથી સુધી પહોંચવાની હોય, ત્યાં સુધી નહીં પહોંચે. ને તપાસ એજન્સી છે ને બેન, હંમેશા પોતાના બચાવવા માટે એક સુનિયોજિત રીતે SIT ની રચના કરવી કે તપાસ એજન્સી મૂકવી. બેન, આવી એજન્સીઓ મેં બહુ જોઈ છે. છેલ્લા ભૂતકાળમાં આટલા પેપર લીકેજ થયા ગુજરાતની અંદર, પણ અલગ અલગ તપાસ એજન્સીઓએ તપાસ કરી. મને તમે એક દાખલો આપો, ખાલી હું એક કહું છું. 34 તો સ્પર્ધાત્મક પરીક્ષાના પેપરની મેં વાત કરી, બાકી અન્ય તો કેટલાય તમે સૌરાષ્ટ્ર યુનિવર્સિટીના પેપર લીક થતા તમે જોયા છે. BBA નું પેપર હોય, હમણાં જ ફૂટ્યું હતું, હમણાં જ કહી શકાય કે ગયા વર્ષનું પેપર હોય, આ વર્ષે આપી દેવામાં આવ્યું. આવું સૌરાષ્ટ્ર યુનિવર્સિટીમાં બન્યું. એક વ્યક્તિ પર સજા થઈ હોય એવો એક દાખલો મારે જોઈએ છે, ખાલી એક. પણ મળશે નહીં, હોય તો આપજો. એટલે તપાસ એજન્સી બેન તરકટ છે, નાટક છે. હું તો અપેક્ષા રાખું છું, એક આશાવાદી વ્યક્તિ છું એટલે વિદ્યાર્થીનું હિત ઈચ્છું છું. કારણ કે 23 લાખ વિદ્યાર્થીનું ભવિષ્ય છે, એટલે વિદ્યાર્થીઓના હિત ઈચ્છીને ખાલી એટલું કહું છું કે ખરેખર તપાસ એજન્સી તપાસ કરે અને સાચી તપાસ કરે, નિષ્પક્ષ તપાસ કરે, નિર્વિવાદિત તપાસ કરે, કોઈ ધર્મ, જ્ઞાતિ, જાતિ, પક્ષ કે કોઈમાં ન આવી. જે પણ ચમરબંધી હોય ચમરબંધીને પકડે અને વાસ્તવિક રીતે ચમરબંધીને સજા કરે. બાકી નારો નહીં કે અમે કોઈ ચમરબંધીને છોડીશું નહીં. ભાઈ, તમે ચમરબંધીને જો છોડ્યા ન હોત તો આ દિવસ જોવાનો વારો જ ન આવ્યો. માન્ય ગૃહ રાજ્ય મંત્રી શ્રી જી જી, ચોક્કસ. અમે પણ આશા રાખીએ કે તપાસ નિષ્પક્ષ થાય અને ફરી એકવાર આપણે આવી ચર્ચા કરવાનો દિવસ ન આવે. યુવરાજભાઈ, આપ અમારી સાથે જોડાયા તે બદલ આપનો ખૂબ આભાર. જે રીતે ઘણી બધી ચર્ચાઓ કરી કે એક પાઇપલાઇન છે, એમાં 2014 થી લઈને અત્યાર સુધી 34 છીંડા જે છે એ પડી ચૂક્યા છે, છતાં હજુ તપાસ એજન્સી શું તપાસ કરી રહી છે એ સમજાતું નથી કે ક્યાંથી આ છીંડાઓ પડી રહ્યા છે ને એનું કારણ શું છે. એના મૂળ સુધી હવે ફાઇનલી આ જે છેલ્લું આ જે નીટનું જે પેપર ફૂટ્યું છે એ છેલ્લું હોય અને ફરી એકવાર આવી ચર્ચા કરવાની નોબત ન આવે. આ વખતે ફાઇનલી તપાસ એજન્સીને તપાસ સોંપવામાં આવે તો એ તપાસ નિષ્પક્ષ થાય અને એ તપાસ બાદ એના અંતે એવી કડક દાખલારૂપ સજા પણ થાય, જેની અસર જે છે આવા પેપર માફિયાઓ છે એની ઉપર સારી રીતે થાય અને વિદ્યાર્થીઓનું જે ભવિષ્ય છે એ જોખમાતું બંધ થાય. કારણ કે કેવી અલગ અલગ પરિસ્થિતિ, કોઈની આર્થિક પરિસ્થિતિ ખરાબ હશે, કોઈની માનસિક ખરાબ હશે, કોઈની શારીરિક પરિસ્થિતિ ખરાબ હશે અને આવી બધી ખરાબ પરિસ્થિતિની વચ્ચે એક વિદ્યાર્થીએ કેવી રીતે પરીક્ષા આપી છે એનું મન જ જાણતું હોય અને આવા બધા પડકારોની વચ્ચે જ્યારે એને માંડ પરીક્ષા આપી હોય ને એ પરીક્ષા અંતે રદ થાય અને ફરીથી એકવાર પરીક્ષા આપવાની પરિસ્થિતિ આવીને ઊભી રહે અને આવું એકવાર નહીં પરંતુ વારંવાર થતું રહે, ત્યારે એ પ્રશ્ન થાય છે કે આની પાછળ જવાબદાર કોણ. આ વિશે તમે પણ વિચાર કરજો અને તમારો જે પણ મત છે એ અમને કમેન્ટ કરીને ચોક્કસથી જણાવજો. આવી જ વધુ ચર્ચાઓ સાથે મળતા રહીશું. તમે મારી YouTube ચેનલને સબસ્ક્રાઇબ કરવાનું અને અમને Facebook અને Instagram પર ફોલો કરવાનું ભૂલશો નહીં. બાકી નવી અપડેટ્સ માટે આપ જોતા રહો BS9 TV ન્યૂઝ. નમસ્કાર.